હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આ ગુજરાતી મારી ચેનલ છે, એમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજ એક મસ્ત મજાનું બ્યુટીફુલ ફૂલ બનાવવાનું છે, જે નવી ડિઝાઇન છે એમાં. તો તમે છેક સુધી મારો વિડીયો જોજો. અને આપણે આજે નવીન સરસ મજાનું ફૂલ બનાવશું, જે આપણે થોડી ઊન હોય, આપણે બચી ગઈ હોય એ ઊનમાંથી પણ આપણે એને બનાવી શકીએ છીએ. મેં આજે થોડીક ઊન પડી છે, એમાંથી આપણે એનો યુઝ કરીને વેસ્ટ ઊન છે એમાંથી આપણે બનાવીશું. તો મેં આ યલો કલરનું યાન લીધું છે અને એક વ્હાઈટ લીધું છે. આ સીઝર છે અને આપણી સૂયો છે. તો ચાલો આપણે સરસ મજાનું ફૂલ બનાવશું. તો એના માટે આપણે પહેલાં આવી રીતે, આ નવું જ ફૂલ છે, જે ઇઝી પણ છે અને 5 સેકન્ડમાં બની પણ જાય છે અને સરસ મજાનું પણ લાગે છે. તો આપણી આ આંગળી છે એની ઉપર આપણે આવી રીતે દોરાને વીંટવાનો છે. આવી રીતે આપણે એને 10 ટાઈમ્સ વીંટવાનો છે. 10 વખત આવી રીતે વીંટી દેવાનો છે. અને પછી આપણે આવી રીતે સૂયો એમાંથી 10 એ 10ની વચ્ચેથી કાઢી અને આપણે આ યાનને આવી રીતે લૂપ લઈ અને આવી રીતે એક ચેન લઈ લેવાની છે પહેલાં. પછી આપણે આ બધાય એકી સાથે આંગળીમાંથી કાઢી નાખવાના છે. તો આપણી આ એક ટાઈપની રિંગ બની ગઈ છે. હવે આ રિંગની અંદરથી આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. આપણે થોડી થોડી જગ્યા કરી નાખવાની છે. આ 17 થઈ ગયા, 18 અને 19. આપણે 19 સિંગલ ક્રોશિયા કરવાના છે. પછી આપણે આ જે પહેલી ચેન છે એમાં આપણે એને સ્લીપ સ્ટિચ કરી દઈશું. આવી રીતે આપણે આવી રીતે રિંગ જ બનાવવાની છે. હવે અહીંથી આપણે આ દોરાને કટ કરી લઈશું. તો આપણે આ રિંગ બની ગઈ છે. હવે આ રિંગ ઉપર આપણે ફૂલ બનાવવાનું છે. તો વ્હાઈટ કલરનું યાન આપણે પહેલાં અટેચ કરી દઈશું. એના માટે આપણે પહેલાં નોટ વાળી લેવાની છે. આવી રીતે નોટ વાળી લેશું એટલે આપણું આ એકદમ સરસ મજાનું અટેચ થઈ જાય આની સાથે, અને આપણો દોરો પણ નીકળી ન જાય, એની બીક ન રહે. ગાંઠ વાળવાની આપણે જરૂર ન પડે. એટલે આપણે અહીંયાથી એને અટેચ કરી દીધું છે. હવે આપણે ચેન કરવાની છે. તો આપણે આ બે છે દોરાને પછી એડજસ્ટ કરી લઈશું અંદર. તો હવે આપણે આવી રીતે આ અહીંયા અટેચ કરી દીધો છે. એક ચેન કરી છે મેં. હવે આપણે ચેન કરવાની છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. આપણે આ 24 ચેન કરી છે. હવે આપણે જ્યાં ચેન શરૂ કરી છે એની બાજુની જે આપણે છે જગ્યા, એમાં આપણે એને સ્લીપ સ્ટિચ કરી દેવાનું છે. બાજુની ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટિચ કરવાનું છે.
આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું આવી રીતે. હવે ફરી પાછું આપણે 24 ચેન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 24 આપણે પાછી 24 ચેન કરી લીધી છે અને એની બાજુની જે સાંકળી છે આપણે એની અંદર એને સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. આવી જ રીતે આપણે 24 ચેન કરી અને એક સ્લીપ સ્ટીચ કરવાની છે અને આખું રાઉન્ડ આપણે એવી જ રીતે પૂરું કરી લેવાનું છે. આ 5 થી 10 મિનિટમાં ફૂલ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે આ રાઉન્ડ પૂરું કરી લેશું. તો આપણું આ ફૂલ બનીને તૈયાર છે. તો કંઈક યુનિક અને ન્યૂ ફૂલ છે, તો તમે પણ ચોક્કસથી બનાવજો તમારા વિડીયોઝમાં અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. તો આપણું ફૂલ કેવું સરસ બન્યું છે. મોટું પણ એટલું જ છે. બહુ જ સરસ લાગે છે, એકદમ બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.